DR ચોકસી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, વેરી ગુડ આફ્ટરનૂન. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે જે પોઝિટિવનેસ અત્યારના માર્કેટ દેખાડી રહ્યું છે એ હવે એક લોંગ એના ફીચર આ જોઈ શકીએ છીએ? શું તમને લાગે છે કે અત્યારના માટે એક કરેક્શન ફેઝ હતો એ પૂરો થતો દેખાઈ રહ્યો છે તમને? Yeah, good afternoon, Preeti. Well, I think આનો હું આન્સર આજે થોડુંક જુદી રીતે આપું છું. ફંડામેન્ટલ્સ આર એબ્સોલ્યુટલી ક્લિયર છે. એના માટે હું અત્યારે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ થિંક માર્કેટના આન્સર આપું છું. ટિલ યસ્ટરડે આઈ થિંક ધ માર્કેટની અંદર ધ વિક્સ ધી ઓપ્શન ટ્રેડિંગની અંદર જે વોલેટિલિટી ઇન્ડેક્સ કહીએ ફેલ ડાઉન ટુ 10. And on the other side, when you look at, I think the market, people are not making money out of options. It is very clearly established that significant amount of people are losing money out of options. અને છતાં બી એ સ્ટ્રેટેજી કન્ટિન્યુ છે. જે સ્માર્ટ ટ્રેડર્સ છે, જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે, એ લોકો કેશ માર્કેટની અંદર વધારે પોતાના ફંડ્સ ડિપ્લોય કરે છે. અને જે આ માર્કેટમાં છેલ્લા 3-4 દિવસમાં એક શાર્પ રિકવરી આવી છે આફ્ટર ધ ફોલ ઇન ધ લાસ્ટ મંથ, I guess I think this is largely also due to the fact that I think significant amount of liquidity is there in the pipeline. જેને કારણે આઈ થિંક માર્કેટની અંદર મેજર અમાઉન્ટ ઓફ બાઇંગ ઇમર્જ થાય છે. સો પ્યોરલી છેલ્લા 4-5 દિવસની અંદર તમે માર્કેટને શાંતિથી ઇવેલ્યુએટ કરો તો જે રેલી છે માર્કેટની, એ રેલી છે લાર્જલી બીકોઝ ડ્રીવન બાય ધ લિક્વિડિટી. આઈ ડોન્ટ થિંક that the fundamentals are anything to take corrective actions on at this point of time. On the contrary, જે કંપનીના વર્કિંગ કદાચ થોડા બહુ ડિસઅપોઇન્ટ થતા હોય, એ કંપનીને સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પનિશમેન્ટ માર્કેટમાં મળી રહી છે. લાઈક ફોલ આઈ થિંક ઇઝ સિગ્નિફિકન્ટ. So our viewpoint is very clear that this market is driven at this point of time significantly because of the momentum, because of the liquidity based momentum. આમાં થોડુંક સંભાળવું તો ચોક્કસ પડશે. અને ઇન્સ્ટેડ ઓફ જનરલાઇઝિંગ ધ માર્કેટ, કદાચ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક વધારે સારી સમજવું પડશે માર્કેટને. Our viewpoint is fundamentals remain absolutely intact and strong, but the market technicals are absolutely, I think, going in the direction of momentum-based trading. So, સંભાળવું પડશે આ માર્કેટની અંદર આ સિચ્યુએશન. તો જે તમે કહી રહ્યા છો, તો શું તમને લાગે છે કે જ્યાં સુધી લિક્વિડિટી છે એટલે ત્યાં સુધી આ મોમેન્ટમ જળવાયો રહેશે? ઓફકોર્સ ફંડામેન્ટલ્સ ડઝ મેટર અને તમે કહ્યું કે એક ક્વાઇટ ક્લિયર છે. પણ તમે કહ્યું કે ઓપ્શન્સમાં આપણે જોયું છે, ડેરિવેટિવ અને ઓપ્શન્સમાં કે પીપલ એટલા પૈસા નથી બનાવે, એક એટ રિસ્ક છે. કઈ રીતના તમે જોશો? કારણ કે એ જે ગ્રુપ હોય છે એ સ્મોલ રિટેલ ઇન્વેસ્ટર્સ હોય છે અને એમને સેટબેક મળી શકે છે. કઈ રીતના તમે એમને ચેતવશો? નો, આઈ થિંક એક વસ્તુ ચોક્કસ છે કે રિટેલ ઇન્વેસ્ટર માટે ઓપ્શન માર્કેટ નથી. અને આઈ થિંક આ એક જ લાઇનની અંદર બધું જ આવી જાય છે. કારણ કે આઈ થિંક ઓપ્શન માર્કેટની અંદર તમારી પાસે ડીપ પોકેટ નહીં હોય તો તમે ટાઈમ વેલ્યુના બેસિસ પર સ્ક્વીઝ આઉટ થઈ જાઓ છો. તમારી પોઝિશન ટાઈમ વેલ્યુના બેસિસ પર સ્ક્વીઝ આઉટ થઈ જાય છે. સો યુ રિક્વાયર ટુ હેવ ડીપ પોકેટ ટુ પ્લે ધી ઓપ્શન સ્ટ્રેટેજી. સેકન્ડ થિંગ, ઓપ્શન માર્કેટની અંદર તમારે સક્સેસફુલી રન કરવો છે, તમારી પાસે એલ્ગો બેઝ ઓપ્શન્સ, એલ્ગો બેઝ સ્ટ્રેટેજી અથવા ટૂલ્સ રેડી હોવા જોઈએ. જે એટલા સહેલા નથી રમવા માટે, કારણ કે સામેની સાઈડ પર તમારે જે પ્લેયરો એલ્ગો બેઝ ટૂલથી રમે છે, they are actually, I think, super champion on this in this particular game. તો આઈ થિંક રિટેલ ઇન્વેસ્ટર માટે ઓપ્શન થોડું લ્યુક્રેટિવ ચોક્કસ લાગતું હોય, કારણ કે નાની કૂપન વેલ્યુમાં એ લોકોને ટ્રેડ કરવા મળે છે. પણ એમાં પૈસા સિગ્નિફિકન્ટલી જાય છે અને જ્યારે માર્કેટની વોલેટિલિટી કંટ્રોલની બહાર જાય ત્યારે આઈ થિંક પૈસા નથી મળતા. મોટે ભાગેના ટ્રેડરો આજની તારીખમાં, ઇવન તો સિઝનલ ટ્રેડર્સ આર સેઇંગ it is difficult to make money out of the trading market. So I guess I think this one line caution to retail investor, I think it is not for you. For you, I think the underlying cash market is far better than buying into the option market and trading to. તો કાઇન્ડલી નોટ, કારણ કે હવે અત્યારના જે રીતના માર્કેટ ચાલી રહ્યું છે, યુ ટેન ટુ ગેટ કેરીડ અવે, પણ એવું નથી. કેશ માર્કેટમાં જ આપણે ડીલ કરવાનું છે. અને એક જે બીજો હું રિપોર્ટ વાંચી રહી હતી દેવેનભાઈ, કે હાઉ હાઉસહોલ્ડ ડેટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ, અને વાય આઈ એમ ગેટિંગ ધીસ પોઈન્ટ ઇઝ બિકોઝ માર્કેટ જે રીતના ચાલી રહ્યું છે અને બધાને મેક્સિમમ રિટર્ન્સ તો મેળવવા જ હોય, પીપલ આર ટેકિંગ લોન્સ ઓલ્સો ટુ એન્ટર
ઇન ટુ ધ માર્કેટ, પછી એ કોઈ બી ફિલ્ડ હોય, એ એક બહુ જ રિસ્કીયર પ્રપોઝિશન બની જતું હોય છે. આજે કદાચ એ કમાઈ લેશે પણ કાલે કદાચ એ સિચ્યુએશન ન રહે. આવા પણ રિસ્ક ટેકર્સ છે સ્મોલ ઇન્વેસ્ટર્સ, અને એને તમે કઈ રીતના ચેતવશો? બિકોઝ તમે જે અત્યારના જે પોઈન્ટ કહ્યો છે એ ખાસો ડેન્જરસ બની શકે છે. Yeah, I think it is to do with the individual habits of રાઈટ. family and people. I think તમે આજે હાઉસ તમે ઈએમઆઈ પર બાય કરો છો, હાઉસનું ફર્નિચર ઈએમઆઈ પર બાય કરો છો, તમારા ફોન જેવા ઇન્સ્ટ્રુમેન્ટ જે પર્સનલ રિક્વાયરમેન્ટ છે તમે ઈએમઆઈ પર બાય કરો છો. તો આઈ થિંક માઇન્ડસેટ આખું ઈએમઆઈ તરફ જતું જાય છે. અને સાથે સાથે તમારે માર્કેટની અંદર બી તમે જ્યારે ટ્રેડિંગ માટે આવતા હો તેમાં માર્જિનની રિક્વાયરમેન્ટ છે. તો જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એનબીએફસીસ છે એ લોકો તમારો માર્જિન પણ ફંડ કરી આપે છે, કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સો આઈ થિંક વી આર ગેટિંગ ઇનટુ ધ હેબિટ ઓફ બાઇંગ એવરીથિંગ ઓન ઈએમઆઈ or interest. Now, this is something which is an individual issue. I don't think that generalize કરી શકાય વસ્તુ. પણ જે લોકો માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા બોરો કરીને આવતા હોય, એક સેફ પ્રિન્સિપલ એવો કે છે, બોરોડ મનીથી કોઈ દિવસ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું. એ સેફ પ્રિન્સિપલ કે છે. હવે આ પ્રિન્સિપલ સલાહ કોઈકની આટલા વર્ષોના અનુભવ સાથેની લેતા હોઈએ આપણે, તો કદાચ એ વસ્તુ માનીને ચાલવું જોઈએ. અગર નહીં લેતા હોય તો આઈ થિંક વી વિલ હેવ અ ફોલ એન્ડ ધેન આઈ થિંક ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ ગેટ અપ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ. જી. તો અને આઈ થિંક આ માર્કેટની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાવાની તક વધારે સારી મળે છે ટ્રેડિંગ કરીને કમાવો. એબ્સોલ્યુટલી. અને વાય આઈ ગોટ ધીસ પોઈન્ટ બિકોઝ મેં જોયું છે કે અને એ ઘણો નાનો વર્ગ છે જે એન્ટર ન્યૂલી થયો છે, કે પૈસા એમને બનાવવા છે ને એટલે આ લોન્સ લે છે વિધાઉટ નોઈંગ ધ રિપરકશન્સ અબાઉટ ઇટ. તો આ પોઈન્ટ લેવો આપણે જરૂરી હતો. પણ કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ, કઈ રીતના હવે તમે જોઈ રહ્યા છો જે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ જે રીતના પેન આઉટ થઈ રહ્યા છે, પછી આઈટી સેક્ટર હોય કે બેન્કિંગ સેક્ટર હોય, થોડું મિક્સ રિઝલ્ટ આપણને મળી રહ્યા છે આઈટી સેક્ટરમાં. જેવી રીતે કે ટીસીએસના આપણે સારા નંબર્સ જોયા, ઇન્ફોસિસના મિક્સ જોયા, અહીંયા વિપ્રો હોય કે ગઈકાલે જે ટાટા એલેક્સીના આવ્યા, સીએન્ટના આપણે આવ્યા. થોડું ઓર્ડર વિન્સ છે પણ હજી થોડુંક અહીંયા આપણે બહુ નરમાશ થોડી જોઈ રહ્યા છીએ. શું આ એક ફેઝ તમે જોઈ રહ્યા છો કે જે 2 થી 3 ક્વાર્ટર રહી શકે? લોંગ ટર્મ સિનારીઓ શું રાખીને ચાલવું જોઈએ આઈટી સેક્ટરમાં? આઈ થિંક જે રીતે 1990ની સાલની અંદર જ્યારે ઇન્ડિયન આઈટી કંપનીઓએ ટાઈમ એન્ડ મટીરિયલ બેસિસ પર જે આખું બિઝનેસ મોડલ ડેવલપ કર્યું હતું અને દે સ્ટાર્ટેડ વિનિંગ ધી કોન્ટ્રાક્ટ્સ લાર્જલી બાય સપ્લાઇંગ ધ મેન પાવર ફોર કોડિંગ, એ સિચ્યુએશન આજની તારીખમાં 30 વર્ષની અંદર આઈ થિંક સિગ્નિફિકન્ટલી ચેન્જ થઈ ચૂકી છે. Which means that I think Indian IT companies are no more getting the business largely based on the ability to do coding. કારણ કે કદાચ આવનારા 2 કે 3 વર્ષની અંદર કોડરની જરૂર નહીં પડે એઆઈ ને કારણે. સો ધેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ચેન્જ જે મોટે ભાગના કોડર્સને તમારે બાજુ પર રાખશે. સો વોટ વિલ ડ્રાઈવ ધ ઇન્ડિયન આઈટી કંપનીઝ? The Indian IT companies that drive કરવા માટે I think your domain knowledge, your ability to provide the solution on agile basis, and your ability to I think work out I think the customer સાથેના જે તમારા ઇક્વેશન્સ છે ને તમે કેટલા સ્મૂથલી રિલેશનશિપ સાથે મેનેજ કરી શકો છો અથવા ડિલિવર કરી શકો છો, એના બેસિસ પર આઈ થિંક એ લોકો તમારી સાથે ડીલ કરે છે. આઈ થિંક ટિપિકલ એક્ઝામ્પલ તમે લેતા હો તો એન્જિનિયરિંગ આરએનડી કંપનીઝ છે, એ લોકો કમ્પેર ટુ આઈ થિંક ધ ટોપ ટિયર આઈટી કંપનીઝ લાઈક ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક ની સામે આઈ થિંક લાઇક્સ ઓફ એલટીટીએસ, એલટીઆઈએમ, સાયન્ટ ટેકનોલોજીસ, ઓર ફોર ધેટ મેટર કેપીઆઈટી, all these companies, even Tata Elxsi, they operate out of their niche in the area of engineering R&D. જ્યાં આગળ એ લોકોને કદાચ કોમ્પિટિશન ઓછી છે, કદાચ એ લોકોને આઈ થિંક સાઇઝ ઓફ ધ બિઝનેસ પણ રેગ્યુલર બેસિસ પર મળતા જાય છે. અને જેમ જેમ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર્ટિક્યુલરલી જ્યાં આગળ તમારે યુઝ ઓફ એઆઈ ડેવલપમેન્ટના ઇસ્યુઝ આવવા ચાલુ થયા છે, તો આઈઓટીના ઇસ્યુઝ આવવાના ચાલુ થયા છે. In my viewpoint, I think this company would have a significantly large amount of business to talk about. Something similar to what happened in 90s for Infosys, TCS is likely to happen for some of these mid-tier IT companies because of the niche area of operation in specialized domains. So we feel more confident about this particular model at this point of time. And maybe I think one will have to grow big. I guess I think some of the frontline IT companies જેની પાસે cash generate કરવાની significant amount of ability છે, એ લોકોએ બી કદાચ તમારે આ ટાઈપના મોડલની અંદર સિસ્ટમેટિકલી પોતાની કંપનીને લાવવી પડશે. I don't know how soon, how fast, how strategically it will happen. But IBM, Alphabet જેવી કંપનીના એક્ઝામ્પલ પરથી એવું લાગે છે કે I think they will have to go leaner and smaller
if at all, I think they have to succeed with the larger size of the business, I think including the top tier IT companies. So it's a shift, I think, that we are seeing, the transition which we are seeing for them vis-a-vis, I think, the mid-tier IT. લાઈક થીમ બેઝડ ઓર સોલ્યુશન બેઝડ આપણે હવે કંપનીઝ જોઈ રહ્યા છીએ, મોર સ્પેસિફિક ટુ ધ એરિયા આપણે જોઈ રહ્યા છીએ. પણ જો અત્યારના નિવેશ કરવું હોય તો એક ટાઈમ સારો છે વેલ્યુએશન વાઇઝ જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ, અને ક્યાં તમે કરશો? શું તમે હવે મિડ સ્પેસ વધારે પસંદ કરશો? So I think consumption continues. ને consumption કદાચ અહીંયાથી લગભગ 4 ગણું વધશે આવતા 10 વર્ષની અંદર. સો જો કન્ઝમ્પશનની ઉપર આપણું ફોકસ રહેતું હોય તો જે બી સેક્ટર અથવા જે બી કંપનીઝ કે જે બી બિઝનેસ અથવા પ્રોડક્ટ્સની અંદર કન્ઝમ્પશનની સાથે આઈ થિંક જે બિઝનેસ એટેચ થયા હોય they will probably succeed faster. Very easy to say that. Now say for example discretionary spending ની અંદર ઓટોમોબાઈલની સાથે ઓટોમોબાઈલ એન્સિલરી. Say for example B2B spending ની અંદર જ્યાં આગળ રિન્યુએબલ જેવા સેગમેન્ટ આવે છે ત્યાં રિન્યુએબલની સાથેની આખી ઇકોસિસ્ટમ છે. I think ત્યાં B2B consumption is now driving. Railways, defense, any other B2B consumption is basically driven through commodity also participating. Manufacturing products are also participating, and I think those companies are seeing much larger amount of growth compared to what they have seen in the past. જ્યારે આ ટાઈપની સિચ્યુએશનમાં તમે ટ્રાન્ઝિશન જોતા હો ત્યારે સેફ ફોકસ શુડ બી ઓન કન્ઝમ્પશન. નાઉ કન્ઝમ્પશનની અંદર તમારો ફોકસ રહે એની સાથે સાથે તમારે વેલ્યુએશન પર ધ્યાન રાખવું પડે. આખી ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે એની જે કંપનીઓની અંદર તમારે ઇકોસિસ્ટમમાં પાર્ટિસિપેટ કરતા હોય, ફોર એક્ઝામ્પલ રિન્યુએબલ સેગમેન્ટની અંદર those companies which have got, I think, better abilities to, for example, I think, bring up the solar related solutions or wind related solutions or hydrogen related solutions or the storage related solutions. Those kind of companies will have to be looked at a little bit more carefully, and I think to be brought into the portfolio vis-a-vis, I think, the conventional companies. Similarly, you will find, I think, in the B2C consumption, auto and auto ancillary, among the commercial vehicle in particular, I think we feel that I think there is a good amount of mileage to cover. So selectively તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક થીમ પકડીને ઇન્વેસ્ટ કરવું પડશે, which according to me I think will pay better results going forward. તો થીમ વિધિન ધ થીમ તમારે શોધવો પડશે હેન્સ ફોરવર્ડ, અને એક થોડું ચૂઝી આપણે રહેવું પડશે. બીજું એક જે સેક્ટર છે જે ખાસો બાઝમાં રહ્યો છે ટેલિકોમ સેક્ટર, અને એના પર વોડાફોનનો જે આઈપીઓ આવ્યો, અને અહીંયા આપણે જે ઓવર એફપીઓનો એફપીઓ આવ્યો 18,000 કરોડનો, વન ઓફ ધ બિગેસ્ટ એફપીઓ વી હેવ સીન ઇન ધ કન્ટ્રી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના વોડાફોનનું ઇક્વેશન ચેન્જ કરી શકે છે ફોર ધ ટેમ્પરરી બેઝિસ એટલીસ્ટ, અને આ સ્પેસમાં બહુ કોમ્પિટિશન નથી, તો તમને લાગે છે કે મોર એન્ડ મોર પ્લેયર્સ આર વેલકમ, અને શું વોડાફોનની આપણે એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી જોઈ શકીએ છીએ, અને આ સ્પેસમાં તમને કયા કાઉન્ટર્સ ગમશે? સો આજે લગભગ 140 કરોડ કસ્ટમર્સ જો મોબાઈલ ટેલિફોનની અંદર હોય, એમાંથી ઓલમોસ્ટ 48-49 કરોડ કસ્ટમર્સ આર વિથ જીઓ, અને લગભગ સિમિલરલી એની આસપાસના નંબર્સમાં આઈ થિંક એરટેલ છે. એ બેને વચ્ચે પકડીને ચાલો તો લગભગ આઈ થિંક યુ આર હેવિંગ 95 કરોડ કસ્ટમર્સ ટુ ધેટ બેક. બાકીના જે કસ્ટમરો જે છે તે પછી બીએસએનએલ અથવા વોડાફોન આઈડિયા એ લોકોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. In my viewpoint, I think Vodafone Idea is having more amount of customers in the 2G segment. હવે એને 2G માંથી ટ્રાન્ઝિશન કરવા માટે 4G માં લાવવા માટે I think they are basically significantly putting across a capital expenditure program to infuse into the 4G spectrum. અને balance part, I think they are infusing into 5G spectrum. તો લગભગ 11-12 હજાર કરોડ રૂપિયાનો જે કેપેક્સ પ્રોગ્રામ ખાલી 4G 5G સ્પેક્ટ્રમની વચ્ચે જ જઈ રહ્યો છે, which will probably allow them to not lose their customer. Mark my words, not lose their customers. That is what is going to happen for them. અને એની સાથે એ લોકો જે ફર્ધર ડેટ બોરો કરીને આઈ થિંક જે નવું કેપેક્સ પ્રોગ્રામ કરે છે, which will probably help them stabilize. એના સબસિક્વન્ટ સ્ટેજની અંદર જ્યારે સ્ટેબિલાઇઝેશન થઈ ગયા પછી કદાચ એક ઓપોર્ચ્યુનિટી એવી આવે કે રેવન્યુ પ્રાઇસિંગ થોડુંક એ લોકો બેટર કમાન્ડ કરી શકે, and that will probably add to their ability to further expand and create capital expenditure. In my viewpoint, I think I will not be surprised કે આવનારા 3 વર્ષની અંદર ફરીથી પાછું વોડાફોન આઈડિયા માર્કેટમાં પૈસા લેવા આવવું પડે કેપિટલ એક્સપેન્ડિચર કરવા. સો આઈ થિંક ધીસ ઇઝ વન પોઈન્ટ. ડાઉનસાઇડ રિસ્ક ઓછું છે કારણ કે મોમેન્ટમ માર્કેટમાં સ્ટ્રોંગ છે, પણ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો બિઝનેસની અંદર હજુ સુધી મારા હિસાબે હેડવિન્ડ્સ ઘણા છે, અને એ લોકોને ઓવરકમ કરવા પડશે. The good part is that Jio is probably, I think, doing better as far as the data consumption is concerned.
And in my viewpoint, I think even if the price has to increase for data consumption, Jio could be possibly one of the better beneficiaries in the telecom space at this point of time as I see it. ઓફકોર્સ જીઓની જ્યારે તમે વાત કરી આપણે રિલાયન્સના આપણે નંબર્સ આવતા જોયા કઈ રીતના એક ફ્લેટિશ ટુ પોઝિટિવ ઝોનમાં રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતાં શું અત્યારની એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે અહીંયા કાઉન્ટર માટે See, Reliance KC under, I think they are probably very strong with this particular business verticals. Consumer facing business vertical, retail and Geo platform put together have contributed out of 1,74,75,000 crores of EBITDA. They have contributed around 77,78,000 crores of EBITDA. And the balance amount of EBITDA has been between oil to chemical business and the oil and gas exploration business. So to a greater extent, I think this company is running on all different verticals with a very steady rate of growth and continuously growing even on a larger side. Unfortunately, I think the market is not possibly seeing the larger amount of value creation which is happening in the respective verticals, be it retail, be it geo platform. I guess I think soon they realize that part of it. And when the Reliance જ્યારે એ લોકો આ વર્ટિકલ્સ ને મોનેટાઇઝ કરવાનું ચાલુ કરે અથવા સેપરેટલી લિસ્ટ કરવાનું ચાલુ કરે ત્યારે જે વેલ્યુ અનલોકિંગ પ્રોપોઝિશન બિલ્ડ થાય એની અંદર કદાચ ઇન્વેસ્ટરો મેક્સિમમ પૈસા કમાઈ શકશે એ સમયની અંદર એવું મારું માનવું છે. So maybe I think those who remain invested, they will have better fruits to reap at this point of time. મને લાગે છે. જી દેવેનભાઈ ઓન દેટ નોટ રજા લઈ લેવી પડશે કારણ કે ટાઈમ નો અભાવ છે પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ